નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીની શૈક્ષણિક સંસ્થાઓને જાણે કે સિદ્ધિ હાંસલ કરવાની એક ટેવ પડી ગઈ હોય એવું નવસારીની ડિવાઇન પબ્લિક સ્કૂલની સતત સિદ્ધિઓ જોતા લાગી રહ્યું છે. ધોરણ 12ના પરિણામો આવ્યા ત્યારે 100% સાથે દબદબો જાળવી રાખ્યા બાદ હવે ધોરણ 10ના આજે જાહેર થયેલા પરિણામોમાં પણ ડિવાઇન પબ્લિક સ્કૂલના બાળકોએ બાજી મારી છે અને 100% પરિણામ મેળવી શાળાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. નવસારી જિલ્લાની અગ્રણી સંસ્થા ગણાતી એવી ડિવાઇન પબ્લિક સ્કૂલની ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિકની જે અત્યારે પરીક્ષાઓ લેવાઈ એમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું અને તમામ બોર્ડમાં 100% જે વિદ્યાર્થીઓ છે એ પાસ થયા હતા, એટલે કે પરિણામ 100% આવ્યું છે. શાળાના કુલ 30 વિદ્યાર્થીઓ આ વખતે ધોરણ 10ની પરીક્ષામાં A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 વિદ્યાર્થીઓએ 2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આમ A1 ગ્રેડ કુલના વિદ્યાર્થીઓ 30 અને A2 ગ્રેડના 29 વિદ્યાર્થીઓ જોઈએ તો આમ શાળામાં 50% વિદ્યાર્થીઓ 90% પર્સન્ટાઇજ સાથે અલગ રીતે પાસ થયા છે અને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાને જે પરિશ્રમ છે એ પરિશ્રમ શાળાના પરિવાર વતી શાળાના આચાર્ય જ ચોક્કસ એ સફળતા માટે એમના હકદાર ગણાતા હોય છે અને નવસારીની જાણીતી ડિવાઇન પબ્લિક સ્કૂલના આચાર્ય ડૉક્ટર વત્સલ ભટ્ટ દ્વારા આજે મેળવેલી સિદ્ધિ અંગે શું કહ્યું તે જોઈએ. જી સર, નમસ્કાર. હું ડૉક્ટર વત્સલ ભટ્ટ, પ્રિન્સિપલ ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારી. આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ડિવાઇન શાળાનું 100% પરિણામ આવ્યું છે. તમામ બાળકો ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થયા છે. શાળામાં પહેલા નંબર પર આવી છે શાળાની વિદ્યાર્થીની શૈલી પ્રજાપતિ. શૈલીએ 99.94 માર્ક્સ પર્સન્ટાઇલ મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે, જ્યારે બીજા નંબર પર છે ધ્રુહી પટેલ. એને 99.84 પર્સન્ટાઇલ સાથે શાળામાં બીજા નંબરે છે, જ્યારે ત્રીજા નંબર પર બે દીકરાઓ છે, વેદ મરોલિયા અને નીવ ટંડેલ. આ બંને દીકરાઓ 99.36 પર્સન્ટાઇલ સાથે ત્રીજા નંબર પર શાળામાં આવ્યા છે. શાળાનું 100% પરિણામ, જેની અંદર 50% કરતાં વધારે બાળકો 90 અને એબવ પર્સન્ટાઇલમાં આવ્યા છે. શાળાના 30 બાળકોના A1 ગ્રેડ આવ્યા છે, જ્યારે 29 બાળકોના A2 ગ્રેડ આવ્યા છે. શાળામાં ગણિતમાં 23 બાળકોના A1 ગ્રેડ છે, વિજ્ઞાનમાં 51 બાળકોના, સમાજ વિદ્યામાં 41 બાળકોના, અંગ્રેજીમાં 11 બાળકોના, ગુજરાતીમાં 19 બાળકોના, જ્યારે હિન્દી સંસ્કૃતમાં 32 અને કમ્પ્યુટરમાં 85 બાળકોના A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત 4 બાળકોએ સમાજ વિદ્યામાં અને 4 બાળકોએ વિજ્ઞાનમાં સાથે 1 બાળકે સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને તમામ વાલી મિત્રોને શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, આભાર. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. ધોરણ 10ના જાહેર થયેલા પરિણામોમાં આ ડિવાઇન પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની શૈલી પ્રજાપતિએ 1.94 પર્સન્ટાઇજ સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 600માંથી 585 ગુણ મેળવી એક અલગ જ સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારે એ બાળા શું કહી રહી છે તે જોઈએ. મારું નામ શૈલી છે અને હું ડિવાઇન સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક લાવી છું. મારા પર્સન્ટાઇલ 99.94 છે અને ઓવરઓલ માર્ક 600માંથી 585 છે. હવે મારું આ રેન્ક આવવા બદલ મારા સર ટીચર લોકોનો બહુ જ ફાળો છે, કારણ કે એ લોકોએ જે મહેનત કરાવી તેના લીધે જ મારો આવો રેન્ક આવી શક્યો છે. બીજું મારા મમ્મી પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે તેના લીધે જ મેં આવો રેન્ક લાવી શકી છું. ને બાકી આ સ્કૂલની જે કરાવવાની પદ્ધતિ છે, જેટલી આમ સમયસર એક્ઝામ લે છે, તેના લીધે આપણા રિઝલ્ટમાં બહુ જ ફરક પડે છે. મને એવું લાગે કે ખાલી આપણે કોઈ મહેનત નહીં કરીએ અને આ સ્કૂલે જે કરાવ્યું તે પણ કરે ને તો પણ A1 આવી જાય, એવા અમારા વિચારો છે. શૈલી પ્રજાપતિએ પ્રથમ સ્થાન મેળવ્યું અને આ શાળાનું ગૌરવ વધાર્યું, પરંતુ સાથે સાથે
ધ્રુવી પટેલે પણ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. ધ્રુવી પટેલે પણ આ શાળામાં ખૂબ ઊંચા જ્ઞાન મેળવ્યા છે. સાથે સાથે આ વિદ્યાર્થી ધ્રુવીની પટેલે 99.84% મેળવ્યા છે, એટલે કે પ્રથમ જે છે એમના કરતાં માત્ર 0.10% ઓછા મેળવ્યા છે, પરંતુ તેમ છતાંય તેનો સ્થાન દ્વિતીય છે. એટલે પ્રથમ અને દ્વિતીયમાં ભેદરેખા બહુ ઓછી છે. પરંતુ આ ધ્રુવી પટેલે શું કહ્યું એની સિદ્ધિ બદલ તે જોઈએ. મારું નામ પટેલ ધ્રુવી છે. હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. ધોરણ 10માં મારો શાળામાં 3જો રેન્ક આવ્યો છે અને 600માંથી હું 581 માર્ક્સ આવ્યા છે. 96.83% આવ્યા છે. અને આ મારા પરિણામ માટે હું મારા માતા પિતા અને શિક્ષકના સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને હવે પછી મારે बायो लैने नीट की तैयारी करी हूँ, डॉक्टर बनवा मांगू छूं। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. ડિવાઇન પબ્લિક સ્કૂલ સતત સફળતા માટે આ પ્રયાસ કરતી હોય છે અને સફળતાને સિદ્ધિઓ મેળવતી રહી છે. ત્યારે ડિવાઇન પબ્લિક સ્કૂલની એક અલગ ઇમેજ સમગ્ર સમાજમાં ઊભી થઈ છે. ત્યારે ડિવાઇનમાં ભણતા બાળકો પણ પોતાને ગૌરવશાળી માનતા હોય છે. ત્યારે તૃતીય સ્થાને આજે 2 વિદ્યાર્થીનીઓ પાસ થયા છે, જેમાં વેદ મરોલિયા એ પણ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સાથે સાથે નીવ ટંડેલે પણ તૃતીય સ્થાન કર્યું છે. વેદ મરોલિયાએ જે છે તેમને 99.36% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. ત્યારે વેદ સાથે પણ અમે વાત કરી હતી. શું કહે છે વેદ એ જોઈએ. First of all, I would like to thank the whole school and the principals and the teachers. I have scored 572 marks out of 600, and I'm really thankful to the principals, all teachers, and I'm so thankful. And I have scored 99 in science and 98 in maths, and our teachers and our principal, our parents has helped us so much, and we have tried our best, and we would try our best in the upcoming years. Thank you. અમે બે સરખા એવું જાણે જીદ કરીને બેઠા હોય તેમ નીવ ટંડેલે પણ 99.36% સાથે સિદ્ધિ હાંસલ કરી છે અને તૃતીય સ્થાનમાં આ પણ સહભાગી છે. તો નીવ ટંડેલની સાથે પણ અમે વાત કરી હતી. નીવ ટંડેલનો પ્રતિસાદ પણ જોઈ હતી. And first of all, I am very thankful to my school, my parents, and especially all the teachers and principal who had played a very important role in my life in this 10th standard. I got 572 marks out of 600 and I got percentile about 99.6. So I am very happy with this result. I got 100 out of 100 in main subjects like SSA and social science and science. I am very thankful to my parents, my teachers, principals, and the whole Divine Public School who have helped me making a very brilliant student. Thank you. ડિવાઇન પબ્લિક સ્કૂલના વિષયવાર પરિણામો પણ ખૂબ ઉત્તીર્ણ રહ્યા છે, ખૂબ સફળ રહ્યા છે. ગણિત વિષયમાં 23 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે વિજ્ઞાનમાં 51 વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાનમાં 41 વિદ્યાર્થીઓ, અંગ્રેજીમાં 11 વિદ્યાર્થીઓ અને ગુજરાતી વિષયમાં 19, હિન્દી અને સંસ્કૃત બંને ભાષાઓ મળીને 32 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે કોમ્પ્યુટરમાં 85 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આમ શાળામાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પૈકી 100માંથી 100 ગુણ મેળવી આ શાળાનું ગૌરવ વધારનારા સંસ્કૃત વિષયના 2 વિદ્યાર્થીઓ છે. સાથે સાથે સામાજિક વિજ્ઞાનના 4 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન વિષયમાં 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તો શાળાના ઉજ્જવળ પરિણામ માટે શાળાના ટ્રસ્ટીઓએ તમામને અભિનંદન આપ્યા હતા. શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, શાળાના પટ્ટાવાળાથી લઈને શાળામાં ભણતા બાળકો અને વિશ્વાસ મૂકીને જે બાળકોના વાલીઓએ તેમના બાળકોને શાળામાં મૂક્યા છે એ તમામનો ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટી મુકેશભાઈ અને તેમની ટીમે આ સમગ્ર પરિણામો લાવવા બદલ તમામને અભિનંદન પણ પાઠવ્યા હતા.